નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું યોગેશ સર. આજના વિડીયોમાં આપણે પગડીની મૂલ્યાંકનની જે વિવિધ પદ્ધતિઓના સૂત્રો છે એ સૂત્રોની સમજ મેળવવાના છે. વાર્ષિક પરીક્ષામાં આ પ્રકરણમાંથી 4 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. મિત્રો, પગડીના મૂલ્યાંકનની 4 પદ્ધતિ છે. આ 4 પદ્ધતિના સૂત્રો કયા છે તેની સમજ મેળવવાના છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આપને જણાવી દઉં કે આ પદ્ધતિનો દાખલો વાર્ષિક પરીક્ષામાં અત્યાર સુધી પૂછાયો નથી, પણ આ પદ્ધતિ સૌથી સહેલી પદ્ધતિ છે અને માત્ર 2 જ પગથિયા દ્વારા આ પદ્ધતિ પ્રમાણે આપણે પગડીનું મૂલ્યાંકન શોધી શકીએ છીએ. પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. મિત્રો, અહીંયા મેં દાખલા ગણવાના પગથિયા પણ લખેલા છે અને સાથે સાથે એને ઉપયોગી સૂત્રો પણ છે. એટલે આ પગથિયા જે લખેલા છે એ પગથિયાના આધારે તમે દાખલો ગણશો તો ખૂબ સરળતાથી તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. આ પદ્ધતિ પ્રમાણે પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવા માટે તમારે સૌથી પહેલા શું કરવાનું છે તો કે સૌ પ્રથમ સરેરાશ નફો શોધવાનો છે. અચ્છા, હવે સરેરાશ નફો કઈ રીતે શોધી શકાય તો કે સરેરાશ નફાનું મિત્રો અહીંયા મેં તમને સૂત્ર આપેલું છે કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. મિત્રો, દાખલામાં તમને 4, 5, 6 વર્ષનો નફો આપેલો હશે. આ બધા નફાનું ટોટલ કરવાનું, જેને આપણે કુલ નફો કહીએ, અને આ કુલ નફાને જેટલા વર્ષોનો નફો આપેલો છે એટલા વર્ષોની સંખ્યા વડે ભાગતા આપણને સરેરાશ નફો મળે છે. એટલે પહેલા પગથિયામાં સૌ પ્રથમ આપણે સરેરાશ નફો શોધવાનો છે અને સરેરાશ નફો શોધીને ત્યારબાદ આપણે પાઘડી શોધવાનું છે. અને આ પદ્ધતિ પ્રમાણે પાઘડી શોધવાનું સૂત્ર છે પાઘડી બરાબર સરેરાશ નફો, જે પેલું પગથિયું હતું તેને પાઘડીની ખરીદીના વર્ષોની સંખ્યા વડે ગુણવાનું છે. એટલે ખૂબ સરળ પદ્ધતિ, માત્ર 2 પગથિયામાં દાખલો પૂરો થઈ જાય અને આ પદ્ધતિ ખૂબ સરળ છે અને બીજા દાખલાની ગણતરીના ભાગરૂપે પણ ઉપયોગમાં આવે છે. એટલે સૌપ્રથમ સરેરાશ નફો શોધવાનો છે આ પદ્ધતિ પ્રમાણે અને ત્યારબાદ પાઘડીની કિંમત શોધવાની છે. પહેલી પદ્ધતિ પૂરી થઈ. પદ્ધતિ નંબર 2 ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. મિત્રો, પ્રશ્ન એ થાય કે સરેરાશ નફાની પદ્ધતિ તો આવી ગઈ, તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો મિત્રો, આપણને ખબર છે કે ધંધાકીય એકમ જેમ જેમ કામ કરતા જાય, વર્ષોની સંખ્યા વધતી જાય તેમ તેમ એનો નફો ઘણીવાર સતત વધતો જતો હોય છે. કેટલાક ધંધાકીય એકમમાં એવું થતું હોય છે કે એનો નફો કોઈક વાર ઘટતો પણ જતો હોય છે. તો આ એવી પદ્ધતિ છે કે જે પદ્ધતિમાં નફાના વધવાના વલણને કે ઘટવાના વલણને ધ્યાનમાં લઈને આ પદ્ધતિ દ્વારા પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે છે. મિત્રો, આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવા માટે પણ માત્ર ને માત્ર 2 જ સ્ટેપ્સ છે. આ 2 સ્ટેપ દ્વારા આપણે દાખલો ગણી શકીએ તેમ છે. અને આપ સૌને યાદ અપાઈ દઉં કે આ પદ્ધતિ પ્રમાણે વાર્ષિક પરીક્ષામાં 2 વર્ષ આ પદ્ધતિના દાખલા પૂછાયા છે અને ખૂબ સહેલી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવાનું પગથિયું નંબર 1 છે સૌ પ્રથમ ભારિત સરેરાશ નફો શોધો. મિત્રો, અહીંયા આપણે સરેરાશ નફો શોધ્યો કારણ કે પદ્ધતિનું નામ જ છે સરેરાશ નફાની પદ્ધતિ. તો અહીંયા પદ્ધતિનું નામ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો પહેલું પગથિયું છે ભારિત સરેરાશ નફો શોધો. અને ભારિત સરેરાશ નફો બરાબર શું તો કે કુલ ભારિત નફોના છેદમાં કુલ ભાર. અચ્છા, કુલ ભારિત નફો કઈ રીતે શોધી શકાય, કુલ ભાર કઈ રીતે શોધી શકાય તેની ગણતરી હવે પછીના વિડીયોમાં આપણે જોવાના છે. અત્યારે માત્ર સૂત્રોની ચર્ચા કરીએ છીએ આપણે. એટલે આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવા માટેનું પહેલું પગથિયું છે સૌ પ્રથમ ભારિત સરેરાશ નફો શોધવાનો. અને ભારિત સરેરાશ નફાનું સૂત્ર છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફોના છેદમાં કુલ ભાર. અને બીજું પગથિયું છે, અહીંયા પણ બીજું પગથિયું હતું કે પાઘડી શોધો. તો મિત્રો, અહીંયા પણ બીજું પગથિયું છે, ત્યારબાદ પાઘડી શોધો. તો અહીંયા પાઘડીનું સૂત્ર હતું પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો અહીંયા પાઘડી બરાબર શું તો કઈ પદ્ધતિ હતી? સરેરાશ નફાની પદ્ધતિ. તો કે સરેરાશ નફો લખ્યો. અહીંયા કઈ પદ્ધતિ છે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે. તો આપણે ભારિત સરેરાશ નફો શોધવાનો છે. એટલે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. 2 પદ્ધતિ ખૂબ સરળ. બંને પદ્ધતિમાં માત્ર 2 પગથિયા પ્રમાણે દાખલો થઈ જાય.
સરેરાશ નફાની પદ્ધતિમાં સૌપ્રથમ સરેરાશ નફો શોધવાનો અને પછી પગડી શોધવાની. ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં સૌપ્રથમ ભારિત સરેરાશ નફો શોધવાનો અને ત્યારબાદ પગડી શોધવાની. મિત્રો અહીંયા મેં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખેલા છે કે આ પદ્ધતિનો ઉપયોગ કયા સંજોગોમાં થાય. નીચેના 3 સંજોગોમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ 3 પોઈન્ટ અગત્યના વિદ્યાર્થી મિત્રો એટલા માટે છે કારણ કે આ પદ્ધતિનો દાખલો વાર્ષિક પરીક્ષામાં 2 વખત પૂછાયેલો છે. અચ્છા, આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે જો દાખલામાં તમને સ્પષ્ટ સૂચના આપી હોય, દાખલામાં તમને જણાવેલું જ હોય કે ભારિત સરેરાશ નફાને આધારે પગડીની કિંમત નક્કી કરો, તો આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. સંજોગ નંબર 1, જો દાખલામાં તમને સ્પષ્ટ સૂચના આપેલી હોય. બીજો, જો નફો સતત વધતો હોય કે જો નફો સતત ઘટતો હોય, તો આ 3 સંજોગોમાં ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે બહુ સીધી વાત છે. દાખલામાં તમને સૂચના આપી હોય કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરો, તો આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવાનો. તમને એવું કીધેલું હોય કે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરો, તો વળી પાછું આપણને કન્ફ્યુઝન થાય કે યોગ્ય સરેરાશ એટલે કઈ સરેરાશ, સાદી સરેરાશ કે ભારિત સરેરાશ. તો આ સંજોગોમાં દાખલામાં તમારે જોવાનું કે નફો સતત વધતો છે કે નફો સતત ઘટતો છે. જો નફો સતત વધતો હોય કે જો નફો સતત ઘટતો હોય, તો આ સંજોગોમાં યોગ્ય સરેરાશ કઈ કહેવાય? ભારિત સરેરાશ એ આપણી યોગ્ય સરેરાશ બને છે અને તેથી આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવાનો છે. ચાલો ત્રીજી પદ્ધતિ જોઈએ. ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ. મિત્રો, ત્રીજી અને ચોથી પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ અને મહત્વની એટલા માટે છે કારણ કે ત્રીજી અને ચોથી પદ્ધતિ જો આવડી જાય ને, તો પહેલી અને બીજી પદ્ધતિના પગથિયા યાદ રાખવાની પણ જરૂર નહીં પડે. કેમ? કારણ કે ત્રીજી અને ચોથી પદ્ધતિમાં પહેલી અને બીજી પદ્ધતિના બધા જ પગથિયા આવી જાય છે. અહીંયા શબ્દ છે અધિક નફાની પદ્ધતિ. મિત્રો, પહેલા તો અધિક નફો કોને કહેવાય શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. અધિક, અંગ્રેજીમાં એના માટે શબ્દ છે સરપ્લસ. અધિક નફા માટે હું બીજો શબ્દ વાપરું છું, મારો શબ્દ વધારાનો નફો. અચ્છા, વધારાનો નફો કોને કહેવાય? તો કે મેં અપેક્ષા રાખી હોય કે મને 50,000 નફો મળવો જોઈએ અને જો મને 70,000 નફો મળે, તો મારો વધારાનો નફો કેટલો થયો કહેવાય? 20,000. કેમ? મેં અપેક્ષા રાખી હતી 50,000 નફાની અને મને નફો કેટલો પ્રાપ્ત થયો? 70,000. તો આ જે સરેરાશ નફા કરતા વધારાનો જે નફો થાય છે તેને અધિક નફો કહેવાય. ચાલો એના પગથિયા જોઈએ. 5 પગથિયામાં દાખલો પૂરો થાય છે. 5 પગથિયાની સાથે સાથે આપણે સૂત્રો પણ લખેલા છે. દાખલો ગણવાના પગથિયા. સૌ પ્રથમ ધંધામાં રોકાયેલી મૂડી શોધો. વિદ્યાર્થી મિત્રો, વળી પાછો યાદ અપાઈ દો કે ત્રીજી અને ચોથી પદ્ધતિ ખૂબ મહત્વની છે. અધિક નફાની પદ્ધતિ પ્રમાણે પગડી શોધવાનું સૌથી પહેલું પગથિયું છે ધંધામાં રોકાયેલી મૂડી શોધો. ધંધામાં કેટલી મૂડી રોકાયેલી છે? તો કે રોકાયેલી મૂડીનું સૂત્ર છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતો માઇનસ કુલ દેવા એટલે સૂત્ર તમને યાદ રહેવું જોઈએ, પગથિયું યાદ રહેવું જોઈએ કે અધિક નફાની જ્યારે પદ્ધતિ પૂછાય ત્યારે પહેલું કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? તો કે સૌ પ્રથમ ધંધામાં રોકાયેલી મૂડી શોધવાની છે અને રોકાયેલી મૂડીનું સૂત્ર છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. અચ્છા, રોકાયેલી મૂડીની ચોખ્ખી મિલકતો પણ કહે છે, મેં કાઉન્સમાં લખેલું છે. કેમ? ઘણી વખત પેપર સેટર પરીક્ષામાં તમને મૂંઝવવા માટે રોકાયેલી મૂડી નહીં આપે શબ્દ, પણ તમને આપે ચોખ્ખી મિલકત. પેઢીની ચોખ્ખી મિલકત ₹50,000 છે તમને એમ આપે અને પછી એવું કહે કે અધિક નફાની પદ્ધતિ પ્રમાણે પગડીનું મૂલ્યાંકન કરો. એટલે તમે વળી પાછા કન્ફ્યુઝ થાવ કે રોકાયેલી મૂડી માટે તો રકમ આપેલી જ નથી, મિલકતો આપેલી છે પણ દેવા આપેલા નથી. તો આ સંજોગોમાં મિત્રો એટલા માટે મેં અહીંયા કાઉન્સમાં લખેલું છે કે રોકાયેલી મૂડીને ચોખ્ખી મિલકત પણ કહે છે. એટલે તમને ચોખ્ખી મિલકત આપેલી હોય તો તમારે એમ સમજવાનું છે કે આ ચોખ્ખી મિલકત એટલે જ રોકાયેલી મૂડી. ઇઝ ધેટ ક્લિયર? પગથિયું નંબર 1 રોકાયેલી મૂડી શોધો. બીજું પગથિયું, ત્યારબાદ સરેરાશ નફો શોધો. હવે સરેરાશ નફો એટલે કયો? દાખલામાં સૂચના આપેલી હોય કે ભારિત સરેરાશ નફો શોધો, તો ભારિત પદ્ધતિ પ્રમાણે નફો શોધવાનો. અને દાખલામાં સૂચના આપેલી હોય કે સરેરાશ નફો શોધો, તો સરેરાશ નફાની પદ્ધતિના આધારે નફો શોધવાનો છે સરેરાશ નફો. એટલે બીજું પગથિયું છે સરેરાશ નફો શોધો. સરેરાશ નફો કઈ રીતે શોધી શકાય તેની ગણતરીના દાખલા.
હવે પછીના વિડીયોમાં આપણે શીખવાના છે. એટલે બીજું પગથિયું, પહેલું પગથિયું છે સૌપ્રથમ ધંધામાં રોકાયેલી મૂડી શોધો અને રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. અને બીજું પગથિયું છે ધંધામાં રોકાયેલી મૂડી શોધો, સરેરાશ નફો શોધો. પગથિયું નંબર 3, ત્રીજું પગથિયું છે ત્યારબાદ અપેક્ષિત નફો શોધો. જોજો અહીંયા શબ્દ આવ્યો અપેક્ષિત નફો. અપેક્ષિત માટે બીજો શબ્દ છે અપેક્ષા પ્રમાણેનો નફો. મારી અપેક્ષા કેટલી હતી? મેં અગાઉ તમને વાત કરી કે મારી અપેક્ષા હતી કે મને 50,000 નફો મળવો જોઈએ. એટલે અપેક્ષિત નફાનું સૂત્ર છે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. અચ્છા, રોકાયેલી મૂડી આપણે ગણતરી કરીને શોધી છે. અપેક્ષિત વળતરનો દર તમને દાખલામાં આપેલો જ હોય છે. અપેક્ષિત વળતરનો દર દાખલામાં તમને આપેલો જ હોય. આ અપેક્ષિત વળતરના દર ની રકમ લખવાની અને એ રીતે આપણે અપેક્ષિત નફો શોધવાનો છે. ત્યારબાદ અધિક નફો શોધો. આપણી પદ્ધતિનું નામ જ છે અધિક નફાની પદ્ધતિ. અને અધિક નફો એટલે વધારાનો નફો. સરેરાશ નફાનો અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને અધિક નફો એટલે શું? પરીક્ષામાં પૂછાય. અધિક નફો 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે અધિક નફો એટલે શું? તો કે અધિક નફો એટલે સરેરાશ નફાનો અપેક્ષિત નફા કરતા વધારો અથવા સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. જોજો અધિક નફો, સરેરાશ નફો એટલે મને ધંધાકીય એકમને જુદા જુદા વર્ષ દરમિયાન એકચ્યુઅલમાં પ્રાપ્ત થયેલો નફો, વાસ્તવમાં મળેલો નફો, જેને આપણે સરેરાશ નફો કહીએ. અને આપણે અપેક્ષા રાખી હતી તે નફો, અપેક્ષા રાખી છે તેના કરતા એકચ્યુઅલમાં મળતો નફો વધારે છે, એને આપણે અધિક નફો કહેવાય. એટલે અધિક નફાનું સૂત્ર થયું અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને પાંચમું પગથિયું સૌથી અંતમાં પાઘડીની કિંમત શોધો. અને પાઘડી બરાબર શું? તો કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. તો મિત્રો આ રીતે ત્રીજી પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ નો દાખલો 5 પગથિયામાં પૂરો થાય છે. વળી પાછું ઝડપથી યાદ કરી દઈએ. સૌપ્રથમ રોકાયેલી મૂડી શોધો, ત્યારબાદ બીજું પગથિયું સરેરાશ નફો શોધો, ત્રીજું પગથિયું અપેક્ષિત નફો શોધો. અને અપેક્ષિત નફાનું સૂત્ર છે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. અને ત્યારબાદ કઈ પદ્ધતિ છે? અધિક નફાની પદ્ધતિ. એટલે અધિક નફો શોધો અને અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને અંતે પાઘડીની કિંમત શોધો. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. તો આ રીતે અધિક નફાની પદ્ધતિ નો દાખલો ગણવા માટેના આ 5 પગથિયાનો આપણે ઉપયોગ કરવાનો છે. ચોથી પદ્ધતિ નફાના મૂડીકરણની પદ્ધતિ. આ પદ્ધતિને નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નફાના મૂડીકરણની પદ્ધતિ. અચ્છા, આ બંને પદ્ધતિ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, પણ વળી પાછું તમને યાદ અપાઈ દઉં વિદ્યાર્થી મિત્રો કે સેજ પણ ભારે નથી. આ બંનેમાં સમાનતા શું છે? તો કે પહેલી બંને પદ્ધતિના પગથિયા સરખા છે. જોજો મેં લખેલું છે સૌપ્રથમ રોકાયેલી મૂડી શોધો, સૌપ્રથમ રોકાયેલી મૂડી શોધો, ત્યારબાદ સરેરાશ નફો શોધો, ત્યારબાદ સરેરાશ નફો શોધો. એટલે બંને પગથિયા બંને પદ્ધતિમાં સરખા છે, રોકાયેલી મૂડી અને સરેરાશ નફો. ચોપડીમાં તમને અહીં ત્રીજું પગથિયું આપેલું છે તે બીજું ગણવાનું છે, ને બીજું પગથિયું આપેલું છે તે ત્રીજું ગણવાનું છે, પણ તમે સરળતાથી યાદ રાખી શકો, સરળતાથી ગણતરી કરી શકો એટલા માટે મેં બંને પગથિયાને સાથે લઈ લીધા છે, જેથી કરીને તમને યાદ રાખવાનું સરળ રહે. એટલે બહુ જ સરળતાથી અને સાદી ભાષામાં કહેવું હોય તો અધિક નફાની પદ્ધતિ હોય કે નફાના મૂડીકરણની પદ્ધતિ હોય, પહેલા બંને પગથિયા સરખા. શું? રોકાયેલી મૂડી શોધો અને સરેરાશ નફો શોધો. પછી શું શોધવાનું? તો કે આ પદ્ધતિ કઈ હતી? અધિક નફાની પદ્ધતિ. આ પદ્ધતિ કઈ છે? નફાના મૂડીકરણની પદ્ધતિ. તો કે મૂડીકરણની પદ્ધતિ એટલે મૂડીકૃત કરવાની પદ્ધતિ. એટલે આપણે શું શોધવાનું? ત્યારબાદ મૂડીકૃત નફો શોધવાનો. અને મૂડીકૃત નફો બરાબર શું? તો કે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. મિત્રો તમારે માત્ર સૂત્ર યાદ રાખવાના છે. આ પ્રકરણની અંદર બહુ ખાસ તર્ક લગાવવા કરતા માત્ર ને માત્ર જો સૂત્ર તમે યાદ રાખો તો ખૂબ સરળતાથી તમે દાખલો ગણી શકો તેમ છો. એટલે ત્રીજો પગથિયું છે મૂડીકૃત નફો શોધો. અને મૂડીકૃત નફો બરાબર શું? તો કે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અને ચોથું પગથિયું છે છેલ્લે પાઘડી શોધો. અને પાઘડી બરાબર શું?
તો કે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. સમજ પડે છે? સમજ પડે છે? બંને પદ્ધતિમાં અધિક નફાની પદ્ધતિ છે તો અહીંયા અધિક નફો શોધો, આ મૂડીકરણની પદ્ધતિ છે તો મૂડીકૃત નફો શોધો, અને પછી પગડી શોધવાની છે તો અહીંયા પગડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા, તો અહીંયા પગડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. આશા રાખું છું કે બંને પદ્ધતિની તમે તુલના કરીને ખૂબ સરળતાથી આ દાખલાના સૂત્રો યાદ રાખી શકો છો. અચ્છા, પગડીના મૂલ્યાંકનની 4 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, બીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ છે અધિક નફાની પદ્ધતિ, અને ચોથી પદ્ધતિ છે નફાના મૂડીકરણની પદ્ધતિ. અહીંયા મેં એક 5મી પદ્ધતિ લખેલી છે સ્ટાર દર્શાવીને. પરીક્ષામાં આ પદ્ધતિનો દાખલો પણ પૂછાય છે. પગડીના મૂલ્યાંકનની આ કોઈ અલગ પદ્ધતિ નથી, પરંતુ આ બંને પદ્ધતિને મર્જ કરીને જોડીને પગડીનું મૂલ્યાંકન કરવાની આ એક પદ્ધતિ છે. અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ ટેક્સ્ટબુકમાં એક દાખલો આપેલો છે કે જેમાં, અને બોર્ડની પરીક્ષામાં પણ આ પદ્ધતિ પ્રમાણે દાખલો પૂછાયેલો છે કે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ પ્રમાણે પગડીનું મૂલ્યાંકન કરો. તો કે પદ્ધતિ અધિક નફાની જ છે અને તેથી 1 થી 4 પગથિયા આપણે અધિક નફાની પદ્ધતિના જ ફોલો કરવાના છે. એટલે મેં અહીંયા લખેલું છે મિત્રો, પગથિયા નંબર 1 થી 4 અધિક નફાની પદ્ધતિ પ્રમાણેના ગણવા, અને 5મું પગથિયું પગડી શોધો. અહીંયા પણ પગડી શોધવાનું જ છે. અધિક નફાની પદ્ધતિ પ્રમાણે પગડી બરાબર શું કે પગડી બરાબર અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા. પણ અહીંયા પગડી બરાબર શું? તો કે પગડી બરાબર અધિક નફો અહીંયા પણ છે, અહીંયા પણ આવ્યો અધિક નફો. પગડી બરાબર શું? અધિક નફો છેદમાં અપેક્ષિત વળતર દર ગુણ્યા 100. માત્ર પગડીનું સૂત્ર બદલાયું. એટલે આમ જોઈએ તો અધિક નફાની જ પદ્ધતિ છે, પણ પગડીની રકમ નક્કી કરવા માટે પગડીનું સૂત્ર અહીંયા બદલાઈ ગયું. ત્યાં પગડીનું સૂત્ર હતું અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા, અહીંયા અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. આ રીતે આ 4 પદ્ધતિ આપણે શીખ્યા છે. આશા રાખું છું કે આ 4 પદ્ધતિના પગથિયા અને સૂત્રો તમને યાદ રહેશે. પરીક્ષામાં આ પદ્ધતિના 4 માર્કના 2 દાખલા પૂછાય છે. વળી પાછો આપણે યાદ અપાઈ દઉં. એટલે આશા રાખું છું કે ખૂબ સરળતાથી આ ચેપ્ટરમાંથી તમે માર્ક મેળવી શકો તેમ છો. ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ.